મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે ભણવાનો વિષય અંગ્રેજી, યુનિટ 3 માય ફેમિલી। તેમાં જોઈએ એક્ટિવિટી 12, 13 એન્ડ 14। આપણે આગળના વિડીયોમાં એક્ટિવિટી 8 જોઈ હતી, તો આજે આપણે આ 3 એક્ટિવિટી જોઈએ। તો ચોપડીમાં જોઈએ ચોપડીમાં છે એક્ટિવિટી 12। જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દ લખો અને શોધો। તો અહીં તમને મૂળાક્ષરો અને શબ્દ ગુજરાતીના અક્ષર એ રીતે ભેગા કરીને તમને અહીં શબ્દ બનાવેલા છે। તો આપણે એ શબ્દો વાંચીએ। પહેલું છે એપલ, તો આપણે એ ઉચ્ચાર નીકળે, તો જો ગુજરાતીમાં લખવું હોય તો એપલ આ રીતે લખાય ને। તો એનો ઉચ્ચારની જગ્યાએ શું લખેલું છે, એને મૂળાક્ષર આલ્ફાબેટ એ આપેલો છે અને પાછળનું શું લખેલું છે, એપલ। પછી બીજો અક્ષર શબ્દ છે એક, તો આપણે ગુજરાતીમાં લખવું હોય તો કેમ લખાય, એક, પણ એને એની જગ્યાએ એ આલ્ફાબેટનો ઉપયોગ કરીને એક, એવી રીતે અહીં આલ્ફાબેટના ઉપયોગ કરીને શબ્દો બનાવેલા છે। તો આપણે શબ્દ વાંચીએ। પહેલું એપલ, બીજું એક, ત્રીજું એટલે, બીકણ, બીજ, સીવણ, માનસી, સી આપણે ઉચ્ચાર તરીકે લઈએ ને તો એને બોલાય સી। આપણે ઉચ્ચારમાં શું બોલીએ છીએ, સી, તો એને માનસીની જગ્યાએ સીની જગ્યાએ શું એને લખેલું છે, સી આલ્ફાબેટ। બિલાડી, ડિસેમ્બર, જેલ, કેળું, કેરી, ઓપરેશન, પીતાંબર, દીપિકા, આરપાર, ચપટી, કપટી। પછી છે ડિસેમ્બર, ઇંગ્લિશ, ઇતિહાસ, જિજ્ઞેશ, હા જી હા, જીવન, યુવરાજ, પરાયુ, વિશાળ, માનવી અને વાયરો। વાય શબ્દનો ઉચ્ચાર કેવી રીતે નીકળે છે, વાય, તો અહીં લખવાનું છે વાયરો। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે આલ્ફાબેટ અને મૂળાક્ષરનો ઉપયોગ કરીને બીજા શબ્દો પણ બનાવવાના છે। તે તમારે તમારી ઘરકામની નોટમાં આવા બીજા શબ્દો બનાવીને લખવા। જેરો કે અહીં શબ્દ બને વિશાલ, બને ને, વીની જગ્યાએ શું લખવાનું છે, આલ્ફાબેટ વી। પછી કેશવ, કે શબ્દની જગ્યાએ શું આવશે, કે, કેશવ। કેરળ, તમે એ શબ્દ પણ બનાવી શકો છો। આવી રીતે બીજા શબ્દોમાં આલ્ફાબેટ અને મૂળાક્ષરનો ઉપયોગ કરી શબ્દો બનાવવા। બાજુમાં જોઈએ તમારા શિક્ષકની મદદથી આ શબ્દો વાંચો અને તેનો પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને બોલો। કે અહીં તમને પહેલો મૂળાક્ષર છે એ કેપિટલમાં આપેલો છે, તો એ તમારે ઓળખવાના છે। તો આપણે એ શબ્દો બોલીએ, હિમાલયા, દિલ્હી, કુતુબ મિનાર, જામનગર, તારાપુર, તાપી, ફતેસાગર, પાવાગઢ, શેત્રુંજો, નર્મદા, મહીસાગર, સુરેન્દ્રનગર, સાપુતારા, લુણાવાડા અને જૂ। અહીં તમને ખાલી મૂળાક્ષરને ઓળખવા માટે શબ્દો આપેલા છે। હવે જોઈએ એક્ટિવિટી 13। નીચેની વાર્તા શિક્ષકની મદદથી સાંભળો। વાર્તાનું નામ છે જમ્બો મીટ
મોન્ટી. શું નામ છે? જમ્બો મીટ મોન્ટી. જમ્બો કોણ છે? હાથી છે. અને મોન્ટી શું છે? વાંદરો છે. મોન્ટી વાંદરો છે અને જમ્બો છે હાથી છે અને મોન્ટી વાંદરો છે. તો હાથી છે એ વાંદરાને મળે છે. તો આપણે અહીં વાર્તા જોઈએ. અહીં તમને સરસ મજાનું ચિત્ર આપેલું છે. એમાં 3 હાથી છે. એમાં જે આ વચ્ચે હાથી છે એનું નામ શું છે? જમ્બો. જે વચ્ચે જે ઢોલ વગાડે છે તેનું નામ છે જમ્બો. તો આપણે વાર્તાની શરૂઆત કરીએ. બમ બન બનરા બન, બમરા બમરા બન. એટલે અહીં તમને સર્કસનું ગીત, આપણે સર્કસની શરૂઆત કરીએ ત્યારે ગીત વાગે ને એ છે કે બન બન બનરા બન, બમરા બમરા બન. I have come a long way with my little drum. ડ્રમ એટલે શું થાય? ઢોલ. કે હું દૂરથી આવ્યો છું મારા નાના ઢોલ સાથે. એ શું કહે છે? કે હું દૂરથી આવ્યો છું. લોંગ વે એટલે દૂરથી આવ્યો છું મારા નાના ઢોલ સાથે. ઝૂન ઝૂન ઝનરા ઝૂન, ઝનરા ઝનરા ઝૂન. એ પણ સંગીત છે. વી હેવ કમ અ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ ફન. કે અમે દૂરથી આવ્યા છીએ મજા કરવા માટે. ફન એટલે શું થાય? મજા કરવી. કે અમે દૂરથી આવ્યા છીએ મજા કરવા માટે. તો અહીંયા જોઈએ આપણે. લુક એટ ધ સર્કસ એલિફન્ટ. કે જુઓ આ હાથીઓનું સર્કસ છે. અહીં તમને 3 હાથી આપેલા છે ઉપર. એ શું છે? સર્કસ છે. કે જુઓ અહીં 3 હાથીઓનું સર્કસ છે. ધે આર મુમ્બો, જમ્બો એન્ડ રૂમ્બો. કે 3 હાથીના નામ આપેલા છે. પહેલા હાથીનું નામ શું છે? મુમ્બો. પછી વચ્ચેના હાથીનું નામ છે જમ્બો અને ત્રીજાનું નામ છે રૂમ્બો. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. કે જમ્બો છે એ વચ્ચે ઊભો છે. સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું, મિડલ એટલે વચ્ચે. હી હેઝ અ ડ્રમ. કે તેની પાસે ઢોલ છે. હી ઇઝ વેરી નોટી. નોટી એટલે શું થાય? તોફાની. નોટી એટલે તોફાની. કે કોણ તોફાની છે? જમ્બો. ડ્રમ કોની પાસે છે? તો કે જમ્બો પાસે. જમ્બો ક્યાં ઊભો છે? તો કે મિડલમાં એટલે કે વચ્ચે ઊભો છે. તો આગળ જોઈએ કે આ પાના પર આવતા એ ઓ યુ ફરતે ગોળ કરો. વિદ્યાર્થી મિત્રો એ તમારે જાતે કરવાનું છે. અહીં તમને જે એ ઓ યુ દેખાય તેની ફરતે ગોળ કરવાનું છે. બીજું જોઈએ. નાવ ધ સર્કસ ઇઝ ઓવર. નાવ ધ સર્કસ ઇઝ ઓવર. કે હવે સર્કસ પૂરું થાય છે. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. ટેન્ટ એટલે શું થાય? તંબુ. કે સર્કસ પૂરું થાય છે. જમ્બો તંબુમાં જાય છે. તંબુની અંદર છે. ઇન ધ એટલે કે તંબુની અંદર છે. હી ઇઝ લુકિંગ થ્રો ધ ટેન્ટ. કે તે તંબુમાંથી જુએ છે અને વિચારે છે. થ્રો એટલે વિચારવું. કે તે તંબુમાંથી જોવે છે અને વિચારે છે. કે હી ઇઝ હંગ્રી. હંગ્રી એટલે ભૂખ્યો. કે કોણ ભૂખ્યું છે? જમ્બો ભૂખ્યો છે. હી વેન્ટ્સ સમ ફૂડ. તે ખોરાકને શોધે છે. એટલે કે ખોરાક ખાવા છે તેની શોધમાં છે. ધેર આર સમ નાઇસ બનાના. કે અરે અહીં તો ઘણા બધા કેળાઓ ને સરસ મજાના કેળા છે. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ. પરંતુ જમ્બો તેને કેવી રીતે મેળવી શકશે? એટલે બીજીમાં શું કહે છે? કે હવે સર્કસ પૂરું થાય છે. જમ્બો તંબુની અંદર છે. તે તંબુમાં જોવે છે અને વિચારે છે. શા માટે વિચારે છે? કેમ કે તેને ભૂખ લાગી છે. તે ખોરાકની શોધમાં જાય છે. વેન્ટ એટલે જવું. કે તે ખોરાકની શોધમાં જાય છે. તો આગળ જાય છે. એને સરસ મજાના કેળા દેખાય છે. પણ જમ્બો તે કેવી રીતે મેળવી શકે? તો આગળ જોઈએ.
નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ, કે હવે જમ્બો છે એ સર્કસની બહાર, રનિંગ એટલે જઈ રહ્યો છે, હવે તે સર્કસમાંથી બહાર જઈ રહ્યો છે. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી, કે બધા શાંતિથી સૂતા છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ, કે જમ્બો તંબુમાંથી બહાર જઈ રહ્યો છે. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ, કે તે બેલ વગાડતો નથી, કે હોલ્ડિંગ એટલે પકડવું, તે બેલને પકડી રાખે છે. શા માટે પકડી રાખે છે? કે અધરવાઇઝ ધ નોઇસ વિલ વેકઅપ એવરીવન, કે તેના અવાજથી બધા જાગી જાય તે માટે તે બેલને પકડી રાખે છે. કેમ કે હવે જમ્બો છે એ તંબુમાંથી બહાર જાય છે, સર્કસની બહાર જાય છે, બધા શાંતિથી સૂતા છે, એટલે જમ્બો છે એ તંબુની બહાર નીકળે છે. તો જમ્બો છે એ બેલને પકડી રાખે છે, કારણ કે તેના અવાજથી બધા જાગી ન જાય. પછી કહે છે આ પાના પર આવતા સી, ઈ અને જી ફરતે ગોળ કરો. તો આ 3 મૂળાક્ષરની ફરતે તમારે ગોળ કરવાનું છે. હવે આગળ જોઈએ. નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી, કે હવે જમ્બો ઊંચા કેળાના ઝાડ પાસે પહોંચી ગયો છે. નિયર એટલે પાસે આવી ગયો છે, કે ઊંચું કેળાના ઝાડ છે એની પાસે આવી ગયો છે. હી લવ્સ બનાના એન્ડ હી ઇઝ હંગ્રી ટુ, કે તેના કેળા ખૂબ જ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. ઓ વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાવ, અરે હવે જમ્બો શું કરી રહ્યો છે? તો કે હી કેન નોટ રીચ ધ બનાના, તે કેળાને પહોંચી શકતો નથી, કે કેળાને આંબી શકતો નથી. ધે આર સો હાઈ, કે તેઓ ખૂબ જ ઊંચા છે. હી ઇઝ શેકિંગ ધ ટ્રી હાર્ડ, શેકિંગ એટલે હલાવવું, શેકિંગ એટલે શું થાય? હલાવવું. તે હવે ઝડપથી ઝાડને હલાવવા લાગ્યો. હી થિંક્સ ધ બનાના વિલ ફોલ ડાઉન ફ્રોમ ધ ટ્રી, એટલે તે શું વિચારે છે? કે ઝાડને હલાવવાથી બનાના એટલે કે કેળા છે એ નીચે, ઝાડ પરથી નીચે પડશે. ફરીથી જોઈએ કે હવે જમ્બો ઊંચા કેળાના ઝાડની પાસે આવી ગયો. તેને કેળા ખૂબ જ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. અરે જમ્બો શું કરી રહ્યો છે? તો કે તે કેળા સુધી પહોંચી શકતો નથી, તે ખૂબ જ ઊંચા છે. તે ઝડપથી ઝાડને હલાવી રહ્યો છે. તેણે વિચાર્યું કે ઝાડને હલાવવાથી કેળા છે એ ઝાડ પરથી નીચે પડશે. તો કહે છે આ પાના પર આવતા બી, ડી, ટી અને એફ ફરતે ગોળ કરો. અહીં તમારે બી, ડી, ટી, એફ ફરતે ગોળ કરવાનું છે. હવે આગળ જોઈએ. બટ વુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી, પરંતુ પણ આ કેળાના ઝાડ પર કોણ સૂતું છે? વુ એટલે કોણ, સ્લીપિંગ એટલે સૂતું છે. અરે પણ આ કેળાના ઝાડ પર કોણ સૂતું છે? વેલ ઇટ ઇઝ અ મંકી, અરે એ તો મંકી એટલે કે વાંદરો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી, કે તેનું નામ મોન્ટી છે. મોન્ટી છે એ ક્યાં સૂતો છે? કેળાના ઝાડ પર. જમ્બો ડઝ નોટ સી ધ મંકી, કે જમ્બો મંકીને જોતો નથી, તેણે જોયું નહીં કે કેળાના ઝાડ પર વાંદરો છે તે જમ્બોને દેખાયું નહીં. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ, કે તે ઝાડને ખૂબ જ ઝડપથી હલાવવા લાગ્યો. કે જમ્બો જે ઝાડને હલાવે છે તે ઝાડ પર વાંદરો સૂતો છે, એટલે કે મોન્ટી સૂતો છે. તે જમ્બોને દેખાયું નહીં અને તે ઝાડને હલાવવા લાગ્યો. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન, ફોલિંગ ડાઉન એટલે નીચે પડવું. લ્યો મંકી છે એ નીચે પડી ગયો, એટલે કે વાંદરો છે એ નીચે પડ્યો. રાઈટ ઓન ટોપ ઓફ જમ્બો હેડ, કે બરોબર જમ્બોના માથા પર પડ્યો.
જમ્બો શાઉટ્સ એન્ડ લાફ, કે જમ્બાએ બૂમ પાડી અને તે હસવા લાગ્યો. ધે બીકમ ફ્રેન્ડ્સ, કે તેઓ બંને મિત્રો બની ગયા. તો વાર્તામાં આપણે શું કીધું હતું કે જમ્બો મીટ્સ મોન્ટી, કે જમ્બોને મોન્ટી મળ્યા. પણ ક્યારે મળ્યા? છેલ્લે. ઝાડને ખૂબ જ હલાવાથી વાંદરો છે એ જમ્બોના માથા પર પડ્યો. ફરીથી જોઈએ કે અરે ઝાડ પર કોણ સૂતું છે? તો વેલ, તે તો વાંદરો છે. તેનું નામ શું છે? મોન્ટી. જમ્બોને તે મોન્ટી દેખાયો નહીં. તે ખૂબ જ ઝડપથી ઝાડને હલાવવા લાગ્યો. તે વાંદરો છે એ નીચે પડી ગયો, બરોબર જમ્બોના માથા પર. જમ્બો અવાજ કરવા લાગ્યો અને હસવા લાગ્યો અને બંને મિત્રો બની ગયા. ચાલો હવે આગળ જોઈએ. આ પાના પર આવતા એન, એચ, એમ અને એન ફરતે ગોળ કરો. અહીંયા પાના પર આવતા આ મૂળાક્ષર ફરતે ગોળ કરવાનું છે. આગળ જોઈએ એક્ટિવિટી 14. તમારા શિક્ષકની મદદથી નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. અહીં તમને ગીત આપેલું છે, જોઈએ. કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી. તો કમ એટલે આવવું, લિટલ એટલે નાના અને ચિલ્ડ્રન એટલે બાળકો, મી એટલે મારી સાથે, કે આવો નાના બાળકો અહીંયા મારી પાસે આવો. શું કહે છે કવિતામાં કે કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી, કે નાના બાળકો મારી પાસે આવો. વી વિલ લર્ન ઇંગ્લિશ, વી વિલ સિંગ, વી વિલ ડાન્સ, બટ ઓનલી ઇન ઇંગ્લિશ. લર્ન એટલે શીખવું, લર્ન એટલે શીખવું. સિંગ એટલે ગાવું, ડાન્સ એટલે નાચવું. એટલે કહે છે કે આપણે ઇંગ્લિશ શીખીશું, આપણે ગીત ગાઈશું, આપણે નાચીશું, બટ ઓનલી ઇન ઇંગ્લિશ, પણ ફક્ત ઇંગ્લિશમાં. ઓનલી એટલે ફક્ત, પણ ફક્ત ઇંગ્લિશમાં. એટલે પહેલાંમાં શું કહે છે કે આવો નાના બાળકો મારી પાસે આવો. આપણે ઇંગ્લિશ શીખીશું, ગીત ગાઈશું, નાચીશું, પણ ફક્ત ઇંગ્લિશમાં. બીજું છે કમ લિટલ ચિલ્ડ્રન, કે આવો નાના બાળકો. ક્લેપ ક્લેપ ક્લેપ, એટલે કે તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. નાવ લિટલ ચિલ્ડ્રન, કે હવે નાના બાળકો. ટેપ ટેપ ટેપ, ટેપ એટલે ટપલી મારવી, કે ટપલી મારવી, ટપલી મારો, ટપલી મારો. ડાન્સ ઇન અ સર્કલ, એટલે કે વર્તુળમાં ડાન્સ કરો. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, એટલે કે ગોળ ગોળ ડાન્સ કરો. ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન, કે હવે નાના બાળકો કૂદો. એન્ડ સીટ ઓન ધ ગ્રાઉન્ડ, હવે પછી મેદાનમાં બેસી જાઓ. ગ્રાઉન્ડ એટલે મેદાન, સીટ એટલે બેસવું, કે મેદાનમાં બેસી જાઓ. ફરીથી જોઈએ કે આવો નાના બાળકો. તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. હવે નાના બાળકો. ટપલી મારો, ટપલી મારો, ટપલી મારો. સર્કલમાં ડાન્સ કરો, ગોળ ગોળ, ગોળ ગોળ. હવે નાના બાળકો કૂદો અને મેદાન પર બેસી જાઓ. અહીં આપણે એક્ટિવિટી 14 પૂરી થાય છે અને સાથે આપણું યુનિટ 3 માય ફેમિલી પણ ચોપડીમાં પૂર્ણ થાય છે. તો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં એક્ટિવિટી જોઈએ. ચાલો સ્વાધ્યાય પોથીમાં જોઈએ. આઈ એમ રીડિંગ, એટલે કે આ એક્ટિવિટી 12 છે. એક્ટિવિટી 12. આઈ એમ રીડિંગ એટલે કે હું વાંચી રહ્યો છું. તો અહીં તમને આઈએનજી મૂકતા શીખવાય. આઈએનજી ક્યારે મૂકવાનું તે અહીં શીખવાનું છે કે અંગ્રેજીમાં ક્રિયા ચાલુ છે તે દર્શાવવા ક્રિયાપદના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. એટલે કે કોઈ પણ ક્રિયા આપણી ચાલુ હોય
ત્યારે એને આપણે દર્શાવવું હોય તો ઇંગ્લિશમાં શેના વડે દર્શાવાય છે? આઈએનજી વડે. ધારો કે આપણે ખાવાની ક્રિયા ચાલુ છે તો ખાવું એટલે શું થાય? ઈટ. હવે આપણે એમ કહીએ કે અમે ખાઈ રહ્યા છીએ એટલે કે ખાવાની ક્રિયા ચાલુ છે તો આપણે પાછળ આઈએનજી લગાવવામાં આવે છે એટલે કે ઇટિંગ. તો ઈટ છે એ એક્શન વર્ડ છે, એની પાછળ આપણે શું લગાવવાનું છે? આઈએનજી. તમે રમી રહ્યા છો તો રમવું એ પ્લે. રમી રહ્યા છો એટલે કે પ્લેઇંગ. તમારી રમવાની ક્રિયા ચાલુ છે એટલે કે કોઈપણ ક્રિયાને આપણે ચાલુ હોય તો તે દર્શાવવા માટે આઈએનજી મૂકવામાં આવે છે. તો અહીં તમને આપેલા છે એક્શન વર્ડ. આઈ એમ રીડિંગ, હું વાંચી રહ્યો છું. તો બીજા છે સિંગ તો સિંગિંગ, જમ્પ જમ્પિંગ, સ્લીપ સ્લીપિંગ, ગો તો ગોઈંગ, ડ્રો તો ડ્રોઈંગ એટલે કે પાછળ આઈએનજી લગાડવાનું છે. ટોક તો ટોકિંગ, રાઇટ તો રાઇટિંગ, પુલ તો પુલિંગ, સીટ તો સિટિંગ, કમ તો કમિંગ, ડાન્સ ડાન્સિંગ, ઈટ તો ઇટિંગ, થ્રો તો થ્રોવિંગ, પુશ તો પુશિંગ અને પ્લે તો પ્લેઇંગ. અહીં વિદ્યાર્થી મિત્રો તમારે 3 નિયમ યાદ રાખવાના છે. કયા 3 નિયમ? તો પહેલું છે કે કોઈ પણ એક્શન વર્ડના અંતે એટલે કે શબ્દના અંતે ઈ હોય તો ઈ કાઢીને તમારે આઈએનજી મૂકવાનું. તો અહીં તમને જો ડાન્સ શબ્દ આપેલો છે DANCE, તો છેલ્લો અક્ષર કયો છે? ઈ છે. તો તમારે આઈએનજી મૂકવા માટે ઈને કાઢી નાખવાનો અને આઈએનજી મૂકવાનો. તો તમને સામે આપેલો છે સ્પેલિંગ DANCING. તો તમારે એ નિયમ યાદ રાખવાનો કે જો એક્શન વર્ડમાં શબ્દના અંતે ઈ હોય તો ઈ કાઢીને આઈએનજી મૂકવું. બીજો નિયમ છે કે એક્શન વર્ડમાં છેલ્લેથી આગળનો અક્ષર, એક્શન વર્ડમાં શબ્દમાં છેલ્લેથી આગળનો અક્ષર સ્વર હોય તો છેલ્લો અક્ષર બેવડાવીને આઈએનજી મૂકવું. ધારો કે આપણે અહીં જોઈએ સીટ. કયો શબ્દ છે? સીટ. એમાં તમને જવાબ શું આપેલો છે? સિટિંગ. તો ડબલ ટી આપેલો છે. તો મેં હમણાં કીધું તેમ કે છેલ્લેથી આગળનો અક્ષર સ્વર હોય તો છેલ્લો અક્ષર બેવડાવીને આઈએનજી મૂકવું. તો સ્વર વિદ્યાર્થી મિત્રો ખબર છે કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ અને યુ. કે આ 5 અક્ષર આપેલા હોય છેલ્લેથી આગળનો અક્ષર તો છેલ્લો અક્ષર બેવડાવીને આઈએનજી મૂકવું. 2 નિયમ. અને ત્રીજો નિયમ છે કંઈ આપેલું ન હોય તો સીધું તમારે આઈએનજી મૂકવું. તો એવી જ રીતે અહીં પ્રશ્ન 11 છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ આઈએનજી. આઈએનજીનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો આપણે આ પરીક્ષામાં પૂછાશે અને કાઉન્સમાં સ્પેલિંગ આપેલા છે, તમારે ખાલી આઈએનજી મૂકીને બનાવવાનું છે. તો અહીં તમારે વિડીયા પરથી જોઈને તમારે એ પ્રશ્ન સ્વાધ્યાય પોથીમાં પૂરતું જવાનું છે. પહેલું છે એમાં વિશ્વા ઇઝ ખાલી જગ્યા એન ઇઝી. તો શું આવશે? રાઇટ. હવે તમે રાઇટમાં જુઓ તો રાઇટમાં તમને છેલ્લે ઈ આપેલો છે તો તમારે ઈ દૂર કરીને શું લગાવવાનું છે? આઈએનજી. તો જવાબ આવશે WRITING. બીજું યુગ ઇઝ ખાલી જગ્યા અ સ્ટોરી બુક. તો કાઉન્સમાં છે રીડ. અહીં તમારે સીધું આઈએનજી લગાડવાનું છે પણ અહીં તમને રીડમાં છેલ્લેથી આગળનો અક્ષર સ્વર છે પણ એની આગળનો અક્ષર પણ તમને સ્વર આપેલો છે તો છેલ્લો અક્ષર બેવડાવાશે નહીં એટલે કે સીધું આઈએનજી મૂકવું. તો READING. ત્રીજું મોહન ઇઝ ખાલી જગ્યા ક્રિકેટ.
તો પ્લેયનું શું થશે? પ્લેઇંગ, PLAYING. ચોથું, ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ઓન ધ મેટ, એટલે કાઉન્સમાં છે સ્લીપ, તો એનું આવશે સ્લીપિંગ, SLEEPING. પાંચમું, હી ઇઝ ખાલી જગ્યા અ બોલ, એટલે થ્રો છે તો આવશે થ્રોવિંગ, એટલે છેલ્લે શું લાગશે? ING. હવે જોઈએ પ્રશ્ન 12. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ ઇંગ્લિશ લેટર એઝ શોવન ઇન ધ એક્ઝામ્પલ, કે ઉદાહરણ મુજબ અંગ્રેજી અક્ષરો મૂકી ખાલી જગ્યા પૂરો. અહીં આપણે ચોપડીમાં એક્ટિવિટી 12 જોઈ તે જ પ્રમાણે અહીં ઇંગ્લિશના આલ્ફાબેટ મૂકીને શબ્દો બનાવવાના છે. તો પહેલું જોઈએ ઇંગ્લિશ, બીજું જિજ્ઞેશ, શિવણ, એકતા, વિનીતા, સીમા, ડિમ્પલ, કેયુર, ઓશિકુ, બીનલ, ટીના, યુવરાજ, વિશાલ અને વાયરો. અહીં તમારે એ રીતે શબ્દ બનાવવાના છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન 13. રીડ ધ ફોલોવિંગ વર્ડ્સ એન્ડ મેક રાઉન્ડ અરાઉન્ડ ધ લેટર DGST, કે નીચે આપેલા શબ્દો વાંચો અને તેમાં આવતા મૂળાક્ષરો DGSTની ફરતે ગોળ કરો. અહીં વિદ્યાર્થી મિત્રો આ 4 મૂળાક્ષર છે તેની ફરતે ગોળ કરવાનું છે. તમને આ શબ્દો ચોપડીમાં આપેલા હતા તે શબ્દ અહીં છે. તમારે આ 4 મૂળાક્ષરોને ઓળખીને ગોળ કરવાનું છે. તો એ તમારે અહીં જાતે કરવાનું છે. કે પહેલો શબ્દ તમને તાજમહેલ છે તો તાજમહેલમાં કયો અક્ષર છે? ટી, તો ટી ફરતે ગોળ કરેલું છે. એવી રીતે DGST 4 મૂળાક્ષરને શોધીને ગોળ કરવાના છે. બીજું છે દિલ્હી, એમાં છે ડી, કુતુબ મિનારમાં ટી, જામનગરમાં જી, તારાપુરમાં ટી, તાપીમાં તો કે ટી, ફતેહસાગરમાં TS અને જી, પાવાગઢમાં જી, શેત્રુંજયમાં ટી, સાબરમતીમાં S અને ટી. અહીં આપણે પણ S આવશે. એવી રીતે મૂળાક્ષર શોધીને ગોળ કરવાના છે. હવે આગળ જોઈએ 11માં મહીસાગર, એમાં છે જી અને S, સાપુતારામાં S અને ટી, સુરેન્દ્રનગરમાં SDB, લુણાવાડામાં ડી. હવે આગળ જોઈએ એક્ટિવિટી 13, કે જમ્બો મોન્ટીને મળે છે. તો અહીં આપણે જે વાર્તા જોઈ તે જ વાર્તા ઇંગ્લિશ, ઉચ્ચાર અને ગુજરાતી સાથે આપેલી છે. તો અહીં તમારે વાર્તા વાંચવાની છે. આપણે એ વાર્તા ઉપરથી પ્રશ્નો જોઈએ. તમારે આ વાર્તા વિદ્યાર્થી મિત્રો વાંચવાની છે. આપણે એ વાર્તાને આધારે પ્રશ્નો આપેલા છે. ક્વેશ્ચન 14 તે જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટોરી જમ્બો મીટ્સ મોન્ટી, કે વાર્તાને આધારે પ્રશ્નોના ઉત્તર આપો. એક્ઝામ્પલ છે વોટ ઇઝ ધીસ, કે થિયેટર કે સર્કસ ટેન્ટ, તો ધીસ ઇઝ અ સર્કસ ટેન્ટ. એવી રીતે પહેલો ક્વેશ્ચન છે હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર ઇન ધ ટેન્ટ, કે તંબુમાં કેટલા હાથી હતા, તો કે 3 કે 5, તો જવાબ આવશે 3, તો THREE. બીજું ગીવ નેમ ઓફ ઓલ ધ 3 એલિમેન્ટ, કે તમે 3 એલિમેન્ટ એટલે કે 3 હાથીના નામ
આપો. તો કયો આવશે? મુમ્બો, જમ્બો એન્ડ રૂમ્બો. ત્રીજો ક્વેશ્ચન, હુ ઇઝ પ્લેઇંગ અ ડ્રમ? ઢોલની સાથે કોણ રમે છે, રૂમ્બો કે જમ્બો? તો જવાબમાં આવશે જમ્બો. જમ્બો છે એ ઢોલ સાથે રમે છે. ચોથો ક્વેશ્ચન, હુ ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ? કે વચ્ચે કોણ ઊભું છે, મુમ્બો કે જમ્બો? તો જવાબમાં આવશે જમ્બો. પાંચમું, વેર ઇઝ જમ્બો આફ્ટર ધ સર્કસ ઇઝ ઓવર? કે જમ્બો સર્કસ પૂરું થયા પછી ક્યાં જાય છે? તો કે ઇન ધ ટેન્ટ કે ઓન ધ ટેબલ? તો ઇન ધ ટેન્ટ, કે જમ્બો છે એ સર્કસ પૂરું કર્યા પછી તંબુમાં જાય છે. છઠ્ઠું, હુ ઇઝ હંગ્રી? ભૂખ્યું કોણ છે? કે જમ્બો. આગળ જોઈએ. સાતમો ક્વેશ્ચન, જમ્બો શો સમ ખાલી જગ્યા થ્રુ ધ ટેન્ટ? કે જમ્બોએ તંબુની બહાર શું જોયું? તો કે બનાનાસ, પોટેટોસ, ટોમેટોસ કે એપલ? તો જવાબમાં આવશે એ, બનાનાસ. આઠમું, ઓલ આર ખાલી જગ્યા ઇન ધ ટેન્ટ એટ નાઇટ? કે બધા તંબુમાં શું કરી રહ્યા હતા? તો કે સ્લીપિંગ, એટલે કે સૂઈ રહ્યા હતા. નવમું, જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ ખાલી જગ્યા વાઇલ રનિંગ? કે જમ્બો દોડતી વખતે શું પકડી રાખ્યું એણે? બેલ્સ. તો બી જવાબ લખીશું. દસમું, વાય ઇઝ જમ્બો હોલ્ડિંગ ધ બેલ? કે જમ્બોએ બોલ શા માટે પકડી રાખ્યો? બીકોઝ ધ નોઇઝ વિલ વેકઅપ એવરીવન. અહીં તમને આન્સર આપેલો જ છે, તે જ અહીં જોઈને લખવાનો છે. બીકોઝ ધ, તેના અવાજથી લોકો બીજા જાગી જાય, તેથી એણે જમ્બોને એટલે કે બોલને પકડી રાખ્યો. 11મું, ધ બનાના ટ્રી વોઝ ખાલી જગ્યા શોર્ટ કે ટોલ? જવાબ આવશે ટોલ, કે બનાના ટ્રી છે એ ઊંચું હતું. 12મું, હુ ઇઝ મોન્ટી? મોન્ટી કોણ છે? તો કે મોન્ટી ઇઝ મંકી. 13મું, હુ બીકમ ફ્રેન્ડ્સ? કે છેલ્લે મિત્ર કોણ બન્યું? તો કે જમ્બો એન્ડ મોન્ટી આર બીકમ ફ્રેન્ડ્સ. કોણ મિત્ર બન્યું? જમ્બો એન્ડ મોન્ટી આર બીકમ ફ્રેન્ડ્સ. અહીંયા પ્રશ્નો તમારે લખવાના છે. આગળ જોઈએ ક્વેશ્ચન 15. કમ્પ્લીટ ધ લાઇન ફ્રોમ ધ સ્ટોરી? કે વાર્તાને આધારે વાક્ય પૂરું કરો. પહેલું છે, જમ્બો ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ. બીજું, ધેર આર સમ નાઇસ બનાનાઝ. ત્રીજું, અ મંકી ઇઝ ખાલી જગ્યા ઓન ધ બનાના ટ્રી, એટલે કે સ્લીપિંગ. ચોથું, જમ્બો ડઝ નોટ સી ધ મંકી? કે જમ્બોએ મંકીને જોયો નહીં. પાંચમું, ધ મંકી ખાલી જગ્યા ઇઝ ફોલિંગ ડાઉન, ધ ખાલી જગ્યા ઇઝ ફોલિંગ ડાઉન રાઇટ ઓન ધ ટોપ ઓફ જમ્બો હેડ? તો કે મંકી, કે બરોબર જમ્બોના માથા પર કોણ પડ્યું? મંકી. ક્વેશ્ચન 16, ટ્રુ ઓર ફોલ્સ જણાવો. પહેલું છે, જમ્બો ઇઝ સ્લીપિંગ ઇન ધ ટેન્ટ? કે જમ્બો તંબુમાં સૂતો હતો? કે રોંગ છે, એટલે કે ફોલ્સ આવશે. બીજું, જમ્બો એટ ઓલ ધ બનાના? કે જમ્બોએ બધા કેળા ખાધા
તો કે ફોલ્સ. ત્રીજું, જમ્બો ઇઝ નોટ હોલ્ડિંગ ધ બેલ્સ, કે જમ્બોએ બેલને પકડ્યો નથી, તો કે ખોટું. ચોથું, જમ્બો લવ્સ બનાના, કે જમ્બોને કેળા પસંદ છે, તો કે ટ્રુ એટલે કે ખરું. પાંચમું, જમ્બો કેન નોટ રીચ ધ બનાના, જમ્બો કેળા સુધી પહોંચી શક્યો નહીં, એટલે કે ટ્રુ. 17મું, ફિલ ઇન ધ બ્લેન્ક, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, જમ્બો ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી, એટલે કે શેકિંગ, કે જમ્બો ઝાડને હલાવી રહ્યો હતો. બીજું, અ ખાલી જગ્યા ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી, કે બનાનાના ઝાડ પર કોણ સૂતું હતું, તો કે મંકી. ત્રીજું, ધ મંકી નેમ ઇઝ ખાલી જગ્યા, વાંદરાનું નામ શું છે, મોન્ટી. ચોથું, ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન. પાંચમું, જમ્બો ખાલી જગ્યા એન્ડ લાફ, શાઉટ્સ એન્ડ લાફ. તો અહીં આપણે ક્વેશ્ચન 16 અને 17 લખવા. આગળ જોઈએ એક્ટિવિટી 14. એમાં કવિતા છે, આપણે ચોપડીમાં જોઈ તે જ અહીં આપેલી છે, ઇંગ્લિશ ઉચ્ચારણ અને ગુજરાતી અર્થ સાથે. તો એ તમારે વિદ્યાર્થી મિત્રો જાતે વાંચી લેવી. એની ઉપરથી જે ખાલી જગ્યા છે તે ક્વેશ્ચન 18 જોઈએ. રીડ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કવિતા વાંચી જવાબ લખો. પહેલું છે, ધ લિટલ ચિલ્ડ્રન વિલ લર્ન ઇંગ્લિશ, કે નાના બાળકો આવીને શેમાં શીખશે, શું શીખશે, તો કે ઇંગ્લિશ. અને જવાબમાં લખીશું સી. અહીંયા ભૂલથી અહીંયા બી લખાઈ ગયો છે, તો આપણે અહીં સી લખવાનો છે. ખાલી જગ્યામાં લખો ઇંગ્લિશ અને સામે સી. બીજું, ધ ચિલ્ડ્રન વિલ ખાલી જગ્યા ઇન ડાન્સ, કે બાળકો શેમાં નાચશે, તો કે ઇંગ્લિશમાં શું કરશે, તો કે ડાન્સ. તો અહીં આપણે ખાલી જગ્યામાં લખીશું ડાન્સ. ત્રીજું, ધ લિટલ ચિલ્ડ્રન વિલ બી સેડ ટુ ક્લેપ, કે નાના બાળકો છે એ દુઃખીમાં તાળી પાડશે, તો કે ના, તો ખોટું આવશે. ચોથું, હુ વિલ ડાન્સ ઇન અ સર્કલ, કે સર્કલમાં કોણ નાચશે, કોણ ડાન્સ કરશે, તો કે ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે બાળકો, પેરેન્ટ્સ એટલે માતા પિતા. તો માતા પિતા નો નાચે, કોણ નાચે, બાળકો. પાંચમું, ધ લિટલ ચિલ્ડ્રન વિલ ખાલી જગ્યા ટુ ધ ગ્રાઉન્ડ, કે નાના બાળકોને ગ્રાઉન્ડમાં શું કરવાનું છે, બેસી જવાનું છે. તો શું આવશે, સીટ ટુ ધ ગ્રાઉન્ડ. અહીં ખાલી જગ્યામાં ફોલ છે, તો આપણે અહીંયા લખીશું સીટ. જવાબમાં આવશે બી. અહીંયા આપણે લખીશું સીટ. તો પહેલી ખાલી જગ્યામાં ઇંગ્લિશ, બીજામાં ડાન્સ, ત્રીજામાં ફોલ્સ, ચોથી ખાલી જગ્યામાં ચિલ્ડ્રન અને પાંચમામાં સીટ. ચાલો, અહીં આપણું એક્ટિવિટી 14 પૂર્ણ થાય છે. તો અહીં આપણું યુનિટ 3 માય ફેમિલી યુનિટ છે એ પૂર્ણ થાય છે. એટલે કે આપણો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ છે તે અહીં પૂર્ણ થાય છે.